નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામને સામાન્ય સભાની મંજૂરી મળી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વિશ્વામિત્રી પ્રોજેક્ટની દરખાસ્ત સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી છે. હાલમાં જ પૂરની પરિસ્થિતિ વડોદરા શહેરમાં સર્જાઈ અને ભયાવહતાનો સામનો નાગરિકોએ કર્યો. ત્યારબાદ લોકોને જે હાલત હતી તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટીમની નિયુક્તિ કરવામાં આવી અને વડોદરા શહેર તેમજ વિશ્વામિત્રી નદીનો અભ્યાસ કર્યા બાદ એક વિશેષ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. સરકાર દ્વારા આ રિપોર્ટ જ્યારે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો તો તેને ધ્યાનમાં લઈને વડોદરા મહાનગરપાલિકાએ 100 દિવસનો ટૂંકા અને લાંબા ગાળાનો પ્લાન તૈયાર કર્યો છે, જેને મંજૂરી આપવા માટે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સભાસદોને ઝોન વાઇઝ કઈ રીતે કામગીરી કરવાની છે તેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું. વિરોધ પક્ષના વિરોધ બાદ આ પ્રેઝન્ટેશન એટલે કે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. હવે આવનાર દિવસોમાં પાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જે આદરણીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને વિશ્વામિત્રી પૂર નિવારણ સમિતિ બની હતી, એના સૂચનો હતા. એ સૂચનોના લાંબા ગાળા અને ટૂંકા ગાળા એના જે એક્શન પ્લાન્સ છે એ આજે સમગ્ર સભા જે અમારી હતી કોર્પોરેશનની એના મેજ ઉપર મૂક્યું છે અને આખો રિપોર્ટ બધાને આપ્યો છે અને એના લગતું પ્રેઝન્ટેશન કરી અને અમે શું એક્શન કરવાના છીએ એ આખું પ્રેઝન્ટેશન સમગ્ર સભાની સામે આજે કર્યું છે. જેમાં ટૂંકા ગાળામાં જે વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ છે, પ્રતાપપુરા આજવા સરોવરનું ડ્રેજિંગ છે, સાથોસાથ રૂપારેલ કાંસને વિસ્તારવાનું, બીજી જે પૂર્વ વિસ્તારની પશ્ચિમ વિસ્તારની જે કાંસો જે પાણી લઈ આવે છે અને બહાર લઈ જાય છે એ બધી કાંસોનું ડ્રેજિંગ, રેન વોટર હાર્વેસ્ટિંગ, એ બધા જ વિષયોને લઈને આજે સમગ્ર રીતે એક પ્રેઝન્ટેશન થયું હતું. ઝોન વાઇઝ પ્રેઝન્ટેશનો પણ થયા કે ઝોનમાં શું શું એક્ટિવિટી અમે કરવાના છીએ એ થયા છે. માન્ય કાઉન્સિલરશ્રીઓએ અમને જે સજેશન્સ આપ્યા છે એ સજેશન પણ અમે લીધા છે. એનો પણ એકોમોડેશન અમે આ જે પ્લાન છે એમાં કરવાના છીએ અને પછી એ કામગીરી ચાલુ થશે. દરેક પ્રોજેક્ટ અલગ અલગ છે. જે બી પ્રોજેક્ટો છે અલગ અલગ પ્રોજેક્ટો છે અને એટલે એની એક ચોક્કસ બધાની રકમ નહીં કહી શકાય, પણ દરેક પ્રોજેક્ટ છે. ડેમના પ્રોજેક્ટનું પ્રાઇસ અલગ આવશે એઝ પર ટેન્ડર, ડ્રેજિંગનું અલગ આવશે, ભૂખી કાંસ ઓલ્ટરનેટ બનાવવાનું છે એનું જે પણ આવશે એ અલગ આવશે. એમ કરીને લગભગ પણ તેમ છતાં 250 કરોડની આજુબાજુ બધા જે ટૂંકા ગાળાના પ્રોજેક્ટ છે લગભગ 250 કરોડની આજુબાજુ અમે ઝડપથી ચાલુ કરવાના છે. કાંસ પરના દબાણો હશે અને જો લીગલી કંઈ એમને પરમિશન કે બધું નહીં લીધેલું હોય તો ચોક્કસપણે અમે કરશું. આપણે સૌ જાણીએ છીએ તેમ ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની બદલાતી પેટર્નને લઈ અને આ વર્ષે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું જે નિર્માણ થયું અને એમાં જે પણ તકલીફો પડી, આ બધી જ સમસ્યાઓને ધ્યાને લઈ અને કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન, સાથ અને સહકાર અન્વયે એક આખી કમિટીની રચના કરવામાં આવી અને તેમના દ્વારા એક આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આ રિપોર્ટ જે છે તેના પ્રેઝન્ટેશનનું આજરોજ વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહ ખાતે એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું કે જેથી કરી અને વડોદરાના 19 વોર્ડના કુલ 76 કાઉન્સિલરશ્રીઓ જે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તેમને આ પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું. સાથે સાથે 4 અલગ અલગ ઝોન વાઇઝ પણ અલગ ડિટેલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી કરી અને સમગ્ર શહેરને આવરી લેતા પ્રત્યેક વિસ્તારનું દરેક કાઉન્સિલરશ્રીને પોતપોતાના વિસ્તારની માહિતી પણ મળે. તો સાથે સાથે કારણ કે કાઉન્સિલરશ્રીઓ જ હોય છે કે જે પોતપોતાના વિસ્તારમાં અવારનવાર જતા હોય છે, તો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ લોકોના સંપર્કમાં હોય છે, ત્યારે ચોક્કસ કાઉન્સિલરશ્રીઓને એ ધ્યાનમાં પણ હોય. તો સાથે સાથે પૂરગ્રસ્ત પરિસ્થિતિ જ્યારે શહેરમાં હતી ત્યારે સૌ કાઉન્સિલરશ્રીઓ ખડે પગે શહેરીજનોની સાથે રહી અને બની શકે તેટલા મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. તેમને દવાઓ પહોંચાડવાની હોય કે પાણી હોય કે ખોરાકની લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાના હોય, આ બધા જ પ્રયત્નો બની શકે તેટલા લોકો સુધી પહોંચી અને લોકોને સહાય કરવાની કોશિશ કરતા રહ્યા છે. ત્યારે આ વિશ્વામિત્રી નદીના પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી દ્વારા જે પણ કામગીરીના એક્શન પ્લાન સૂચવેલા હતા એ સંદર્ભે આજરોજ બેઠક કરવામાં આવી અને તેમાં સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતપોતાના સૂચનો પણ આપવામાં આવ્યા છે. આગામી સમયમાં
કારણ કે સ્વાભાવિક છે કે આજે તો માત્ર એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં એક જ ઝોન આજે આપણે લઈ શક્યા છે સમયની મર્યાદાને કારણે. તો આગામી સમયમાં બાકીના ઝોનનું પણ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. તો સાથે સાથે જરૂર પડે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા જે પણ સૂચનો કરવામાં આવશે તો એ પણ સૂચનો માટે પણ જગ્યા પર જઈને ત્યાં વિઝિટ કરવાની જરૂર પડશે તો તે પણ કરવામાં આવશે. અને ટૂંકમાં દરેક કાઉન્સિલરશ્રીઓ દ્વારા સૂચવેલા સૂચનો પર આપણે અમલ કરી શકીએ તેનો પણ પ્રયત્ન કરવામાં આવશે. આજરોજ આ વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિએ જે રિપોર્ટ કર્યો તો તેને બહાલી આપવા માટે આ રિપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની શક્ય કામગીરીઓ આપણે ચોમાસા પહેલાં કરી શકીએ એના માટેનો જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એની આનુષંગિક જે પણ અન્ય કામગીરી હોય આ તમામ માટે એક દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને જે દરખાસ્તને આપણે મંજૂરી આપવામાં આવી છે કમિશનરશ્રીને. આ બધી જ કામગીરી કરવા માટે કમિશનરશ્રીને સત્તા સોંપવાની જે દરખાસ્ત હતી તેની મંજૂરી આપવામાં આવી છે અને આગળ આ વિષય પર કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને કયા સૂચનો વિપક્ષ અલગ અલગ સૌ સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાની રીતે જે યોગ્ય લાગે તે રીતે સૂચનો કરવામાં આવતા હોય છે. તો ઘણા સૂચન એવા પણ હતા કે જ્યારે આપણે જ્યારે ડિસિલ્ટિંગ કરીએ છીએ ને જ્યારે ડ્રેઝિંગ કરવામાં આવે છે તો જેટલા પણ પહેલાં અલગ અલગ સ્થાનો કે જ્યાં સરકારી જમીન છે અને જ્યાં પાણીના સંગ્રહની શક્યતા છે ત્યાં આપણે તળાવ બનાવીશું એ રીતનું સંગ્રહ સ્થાનો ઊભા કરવાની જે આયોજન છે તો એના સંદર્ભમાં એવું પણ સૂચન આવ્યું છે કે જ્યારે આવી રીતે કારણ કે આ પાવાગઢથી વિશ્વામિત્રી નદીનું ઉદ્ભવ સ્થાન પાવાગઢથી લઈ અને પિંગલવાડા સુધી સમગ્ર શહેરની મધ્યમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે જ્યાં પણ આવા નવા સંગ્રહ સ્થાન બનાવવામાં આવે તો આ જો મોટા તળાવો હોય અને એનું પણ ઉપયોગ આજુબાજુના ગામડાવાળા અથવા તો જે શહેરની હદમાં પ્રવેશ કરતા હોય ત્યારે પૂર્વ ઝોનના વિસ્તારમાં પણ પૂર્વ ઝોનના કેટલાક કાઉન્સિલરશ્રીઓ દ્વારા આ પણ રજૂઆત કરવામાં આવી કે આ પાણીનો ઉપયોગ સમગ્ર વર્ષ દરમિયાન લોકો કરી શકે ત્યારે ફરી ચોમાસાની નજીક પહોંચવાના સમયગાળા સુધીમાં ચોક્કસ આ તળાવોનું પાણીનું લેવલ ડાઉન થયું હોય તો કેટલાક વિસ્તારમાં પોતાના વિસ્તારમાં રહેલી કાંસોની માહિતી જે ભૌગોલિક માહિતી કાઉન્સિલરશ્રીઓને છે જે ઓલરેડી સમગ્ર એમાં તો છે જ કોર્પોરેશનમાં તો છે જ પણ કાઉન્સિલરશ્રીઓ પાસે પણ કેટલીક માહિતી એવી હોય કે જે એમના દ્વારા સૂચવવામાં આવી છે. જેમ કે મહાનગરનું નાળું છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. તો 15 નંબર 16 નંબર અને 14 નંબર આ બધાના પાણીનું જે 16 નંબરની નજીકમાં ક્યાંક વેક્યુમાઇઝેશન ન થાય, એક જ જગ્યાએ આ પાણી સ્ટેગ્નન્ટ ન થાય એ માટેની રજૂઆત કરવામાં આવી. તો સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા એમના વિસ્તારમાં પણ નવી ઘાસ બનાવો જ નહીં કે જેથી કરી અને નીચાણવાળો વિસ્તાર હોય પણ અત્યાર સુધી એમના ત્યાં પાણીનો ભરાવો નથી થયો તો જો આ ઘાસની ત્યાં આગળ આમ લાઈન આપવામાં આવે તો એમને તકલીફ ન પડે તેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. તો મારા સાથી સભાસદશ્રીઓ દ્વારા પણ ઘણા બધા વિષયોને આવરી લેતા પોતપોતાના વિસ્તારના નાગરિકોને અગવડ ન પડે એની ચિંતા કરીને અલગ અલગ રજૂઆતો કરવામાં આવી છે. સાથે કમિટીએ જે પણ આ આખું તૈયાર કર્યો છે રિપોર્ટ એમાં તો બધા જ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે પરંતુ ઘણા મુદ્દા એવા પણ હોય કે જે ચોક્કસ બની શકે કે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ કરતાં વધારે કોઈ એના માટે માહિતી ન આપી શકે કારણ કે ચોમાસામાં જ્યારે પાણી ભરાયું છે અને લોકોને તકલીફ થઈ છે ને ત્યારે આપણા કાઉન્સિલરશ્રીઓ જ ગયા છે ને એટલા જ માટે આજે આ તાત્કાલિક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આ આખા વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં સૌ કાઉન્સિલરશ્રીઓ સાથે મળી અને વડોદરા શહેરને ફરી ભવિષ્યમાં વરસાદની બદલાયેલી પેટર્નના કારણે જો આવી રીતે જે એક જ દિવસમાં 8 થી 10 કલાકમાં જે 12-13 ઇંચ વરસાદ પડી ગયો એવી જો કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કુદરતને તો આપણે પહોંચી નથી શકતા પરંતુ ચોક્કસ આ બધી કામગીરી કર્યાથી પાણીના સંગ્રહની પાણીની વહન ક્ષમતા વધારવાની દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરી શકીશું. એ રીતે આપણે કામગીરી કરીશું તો ચોક્કસ આગામી સમયમાં વડોદરા શહેરમાં ફરી પૂરના ભારે પરિસ્થિતિનું નિર્માણ ન થાય. ઘણા ખરા અંશે આપણે પૂરને રોકવા માટેની પ્રયત્નને આપણે સફળ થઈ શકીશું. તો સાથે સાથે એના માટે જેવી રીતે વેધર ફોરકાસ્ટ હોય છે તેવી રીતે ફ્લડ ફોરકાસ્ટ સિસ્ટમ લગાડવાનું પણ આયોજન
આ કમિટી દ્વારા અને કમિશનરશ્રીએ જે પણ પ્લાનિંગ કર્યું છે એમાં આવરી લેવામાં આવ્યું છે. ઘણા બધા મુદ્દાઓને આવરી લીધા છે. આગામી સમયમાં નવા મુદ્દાઓનો ઉમેરો પણ થશે. તો સાથે સાથે આજના જે સૌ કાઉન્સિલરશ્રીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, કેટલાક કાઉન્સિલરશ્રીઓ આજે કદાચ પોતાના સૂચનો નથી આપી શક્યા, તો તેમના સૂચનો પણ લેખિતમાં તેમના દ્વારા જમા કરાવવામાં આવશે અને આ બધા સૂચનોને આપણે લઈ સૌ સાથે મળીને સાથે આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે છે એની પર કામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાંથી ચાલુ થશે? ચોક્કસ આજે આ આપણે સભામાં કર્યું છે. હવે આગળ આગામી સમયમાં જે પ્રક્રિયા છે, જેવી રીતે સ્ટેન્ડિંગમાં જઈ અને દરખાસ્ત આવતી હોય છે, એ પ્રક્રિયાને આપણે અનુસરતા બને તેટલી વહેલી તકે અને ઝડપથી આ કામગીરી કરીએ એવું સૌની લાગણી પણ છે અને પ્રયત્નો પણ એવા છે. અને એના માટે જરૂરી સ્ટાફની જે પણ કામ એલોટ કરવાનું છે તે પણ કરી દેવામાં આવ્યું છે. તો સાધન સામગ્રી જે પણ જોઈએ, આપ સૌ મીડિયાના મિત્રો પણ આ સમગ્ર પ્રેઝન્ટેશનમાં ઉપસ્થિત હતા, તો તેમાં કેટલી તૈયારીઓ કરવામાં આવી છે આપે કહેવામાં આવે છે કે અર્બનાઇઝેશનના પ્રોસેસના લીધે વડોદરા શહેરમાં નદીની વહન શક્તિ, પાણીને કેરિંગ કેપેસિટી ઓછી થઈ ગઈ અને એટલે પૂર આવ્યું. પણ શેના લીધે તમારા નદીની અંદર કેરિંગ કેપેસિટી ઓછી થઈ? એવા તો કયા દબાણ હતા, એવી કઈ ખોટી પરવાનગીઓ આપી, એવા કયા તલાવો પુરાઈ ગયા અને કયા નેચરલ ડ્રેન્સ પુરાઈ ગયા જેના લીધે વહન શક્તિ ઓછી થઈ, એનો આ રિપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી. ઇઝીએસ્ટ કોમન સેન્સવાળી વાત છે કે જો આ જે દબાણ થયા છે ખોલી નાખો, તો આ કરોડો રૂપિયાનો જે પ્રોજેક્ટ કર્યો છે એ કરવાની જરૂર જ નહોતી. અમે આ કામોનો વિરોધ નથી કરતા. તમે વડોદરા શહેરને બચાવવા માટે તાત્કાલિક જે બી પગલાં લેવા જોઈએ લો. કોઈ બહાના હેઠળ આ પ્રોજેક્ટ ડિલે ના કરો. પણ એટ ધ સેમ ટાઈમ વિશ્વામિત્રી નદીની જે ટેરેટરી છે એ ડિક્લેર કરો. વિશ્વામિત્રી નદીની ટેરેટરી પર ત્યાંના વાઇલ્ડ લાઈફનું, ત્યાંના આજુબાજુના પર્યાવરણનું, આજુબાજુના વૃક્ષોનું તમામનો ઇક્વલ અધિકાર છે. એ અધિકાર છીનવી લેવાનો કોઈ અધિકાર આપણને નહોતો. ત્યારે અમારી માંગણી છે કે વિશ્વામિત્રીનો પટ, વડોદરા શહેરની મુખ્ય કાંસો અને તલાવો, ફક્ત 88 તલાવની વાત થઈ છે આ રિપોર્ટમાં, વેરેઝ DILRના નકશા પ્રમાણે વડોદરા શહેરમાં 135થી વધુ તલાવો છે. આ તમામ તલાવો ખુલ્લા કરાવો. નવા તલાવ બનાવવાની વાત કરીએ છીએ, પણ જે પૂરાઈ ગયા, ખોટી રીતે પૂરાઈ ગયા, ખોટી પરવાનગીઓ આપી, એ અધિકારીઓને સજાની કોઈ વાત નથી. ત્યારે આ રિપોર્ટ અમે અધૂરો ગણીએ છીએ અને જ્યાં સુધી નદીને એના ઓરિજિનલ ફોર્મમાં રિસ્ટોર ના થાય. સ્ટેટ એન્વાયરમેન્ટ એક્શન કમિટીએ પણ આ બાબતે સ્પેસિફિક નોંધ મૂકી છે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આપતા પહેલાં કે નદીની કોતરમાં જે બી ડેબ્રી છે, નદીમાં જે એન્ક્રોચમેન્ટ છે, એ નદીની બાઉન્ડ્રી ડિમાર્કેટ કરી, એની ફ્લડ પ્લેન ડિમાર્કેટ કરી અને આ તમામ અવરોધો દૂર કરવા. ને જો એનું પાલન નહીં થાય અને આ અધૂરો રિપોર્ટ હશે તો એને મંજૂરી આપવા માટે કોર્પોરેશન એક્સેપ્ટ કરે કે ધીસ ઇઝ ઇન્ટ્રીમ રિપોર્ટ, ટેમ્પરરી અમે અમુક પગલાં મેજર્સ ઇમિડિયેટ શહેરના હિતમાં સ્ટાર્ટ કરીએ છીએ, પણ લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે નદીનો પટ ડિમાર્કેટ કરવા, ઇનફેક્ટ NGTનો આદેશ તો 15 દિવસમાં પટ જાહેર કરવાની વાત હતી ને આજે એ વાતને 4 વર્ષ થયા, હજી સુધી નદીનું ડિમાર્કેશન નથી થયું. તો જ્યાં સુધી એ બધા પગલાં લેવાનું બી બાહેધારી ના આપે, આ અધૂરા રિપોર્ટને માન્યતા આપવાની અમે યોગ્ય નથી સમજતા. 70% વધુ વડોદરા શહેર પૂરના પાણીમાં ડૂબ્યું. હાઈ પાવર્ડ કમિટી આવી, એનો રિપોર્ટ બન્યો, રિપોર્ટના આધારે એક્શન પ્લાન બન્યો, કમિટીએ રિપોર્ટ સબમિટ કરી દીધો, એક્શન પ્લાન બન્યો, એના આધારે ટેન્ડર ફ્લોટ થયા અને ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીની અંદર આવ્યા. ત્યાં સુધી સમગ્ર સભામાં પ્લાન ઓફ એક્શનનું કોઈ સિદ્ધાંતિક મંજૂરી લેવામાં આવી નહીં. મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું, પછી જનરલ બોર્ડ મિટિંગમાં એપ્રુવલ માટે પ્લાન ઓફ એક્શન આજે આવ્યો છે. પણ આ રિપોર્ટ જ અધૂરો છે. આ રિપોર્ટમાં જે કન્સલ્ટેશન થવા જોઈતા હતા, જે લાખો લોકોને નુકસાન થયું છે, એ નુકસાન કેટલું થયું, એનામાં કેટલું કમ્પન્સેશન આપ્યું, કેન્દ્ર સરકારમાંથી કેટલી, એમાં રાજ્ય સરકારમાંથી કેટલી ગ્રાન્ટ આવી, આ કોઈ ઉલ્લેખ નથી. આ રિપોર્ટમાં જે લોકો અફેક્ટેડ છે, જે નાગરિકોના ગ્રુપ બન્યા હતા, જેમ કે નોર્થ ઝોન સિટીઝન્સ એસોસિએશન બન્યું, વિશ્વામિત્રી બચાવ સમિતિ, આ તમામ ગ્રુપ જે બરોડા માટે કન્સર્ન છે, નદી માટે કન્સર્ન છે, એમના કન્સલ્ટેશન નથી લેવાયા.
કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલર્સ જે ડે ટુ ડે લોકોની સાથે વિસ્તારમાં કામ કરતા હોય છે, પૂરમાં તમામે કામ કર્યું. એ કાઉન્સિલર્સમાંથી ફક્ત 2 જણના અભિપ્રાય લઈ અને નવલાવાલા કમિટીએ રિપોર્ટ ફોર્મ કર્યો અને આજે વિરોધ કર્યા પછી સભામાં એપ્રુવલ માટે લઈને આવ્યા. અમે રિપોર્ટને અધૂરો એટલે બી કહીએ છીએ કે જે રિપોર્ટનો બેઝિસ લીધો છે એ ફક્ત ઓગસ્ટ મહિનાના પૂરના હિસાબથી લીધો છે, પણ જુલાઈ અને ઓગસ્ટના પૂર જોઈએ તો બેમાં ટોટલી ડિફરન્સ હતો. જે જુલાઈ મહિનામાં પૂર આવ્યું હતું એ પૂર લોકલાઇઝ ફ્લડિંગના લીધે હતું અને જે ઓગસ્ટ મહિનામાં પૂર આવ્યું એ ઉપરવાસથી પાણીના લીધે હતું. જો 2 મોડલ જ અલગ હોય અને તમે રિપોર્ટમાં જ લખ્યું છે કે છેલ્લા 94થી અત્યાર સુધી 8 વખત ફ્લડ્સ આવ્યા. 8 ફ્લડનું તમે જોશો તો અલગ અલગ તાસીર છે. ક્યુમ્યુલેટિવ એટલા જ વરસાદમાં દુબાણમાં જતા વિસ્તારમાં સતત વધારો થયો છે. એનો મતલબ સતત દબાણો વધી રહ્યા છે. કાંસો પૂરાઈ ગયા, તલાવો પૂરાઈ ગયા, નદીની કોતરો પૂરાઈ ગઈ, પણ એ કોતરો ખોલવાની, એ જે પૂરાયેલા તલાવ છે એ ખોલવાની કોઈ વાત નથી.